કાશ્મીર ખીણમાં તાજેતરમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ગુલમર્ગ, સોનમાર્ગ, જોજીલા પાસ અને અન્ય વિસ્તારોમાં બીજી 3 ફૂટ તાજો બરફ પડ્યો છે, જેનાથી પર્યટન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા વધી છે. હિમવર્ષા અને વરસાદથી નદીઓ, ઝરણા અને નાળાઓમાં પાણીનો પ્રવાહ ફરી સામાન્ય થયો છે, જે સ્થાનિક વનસ્પતિ અને પશુધન માટે લાભદાયી સાબિત થઈ શકે છે. વહીવટીતંત્રએ હિમપ્રપાત અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કર્યું છે. આઈએમડી દ્વારા આગામી 24 કલાક માટે વધુ હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, જેથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ હવામાન પરિસ્થિતિને કારણે માર્ગ પરિવહન અને દૈનિક જીવન પર અસર પડી શકે છે, તેથી જરૂરી પગલાં લેવા માટે તંત્ર સજ્જ છે. પ્રવાસન ઉદ્યોગને આ હિમવર્ષાથી વેગ મળ્યો છે, કારણ કે પર્યટકો બરફથી ઢંકાયેલા દૃશ્યોનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હોટેલ ઉદ્યોગ અને સ્થાનિક વેપારીઓને આ વધતી પર્યટક સંખ્યાથી આર્થિક લાભ થવાની આશા છે. સ્થાનિક વેપારીઓ માટે આ સમયગાળો વ્યાપારિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે પર્યટકોની વધતી આવકથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે. આહલાદક હવામાનને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે રાહતભરી સ્થિતિ સર્જાઈ છે. ભારે હિમવર્ષા અને વરસાદથી જમીનમાં ભેજનું સ્તર વધશે, જે ખેતી માટે લાભદાયી સાબિત થશે. સ્થાનિક વનસ્પતિ અને પશુધન માટે પણ આ પરિસ્થિતિ લાભદાયી બની શકે છે, કારણ કે પાણીના સ્તરમાં વધારો તેમના જીવન માટે જરૂરી છે.